નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 12માં અર્થશાસ્ત્રની અંદર પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ વિશે ચર્ચા કરશું. ગઈકાલના લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રના અંદર ટેકનોલોજીનો ઉપયોગ, જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજીની ચર્ચા કરી હતી. આજે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ, કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, NSSOની સીડી વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોની આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્ત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. જો કે તે ખૂબ જ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને ઘણા બધા પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવે છે. આજે જ્યારે પૂરું ભારત કોરોનાગ્રસ્ત છે, ત્યારે ભારતનું જે સ્વાસ્થ્ય મંત્રાલય, જે હેલ્થ મિનિસ્ટ્રી, એ પણ સમગ્ર ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાંથી કોરોના વાયરસ અંગેના કેટલા પેશન્ટ છે, કેટલા પોઝિટિવ કેસ છે, કેટલા ટેસ્ટ થયા, કેટલા રિકવર થયા અને કેટલાના મૃત્યુ પામ્યા, એની આંકડાકીય માહિતી ભેગી કરે છે. અને આ ઉપરાંત આવી આંકડાકીય માહિતી એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે અથવા એની સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક બનાવીને બજારમાં મૂકે છે. અને આવી જ્યારે આંકડાકીય માહિતી પ્રકાશિત કરવામાં આવે તો ઘણા શૈક્ષણિક સંસ્થાઓ, જે કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, મોટી મોટી સંશોધન સંસ્થાઓ છે કે જે રિસર્ચ કરવાનું કામકાજ કરે છે, જે દવાઓ બનાવતી કંપનીઓ છે વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. ભારતમાં મિત્રો જુદા જુદા પ્રકારની તમને સીડી ઉપલબ્ધ છે. જેમ કે ભારતની રાષ્ટ્રીય આવકની તમારે માહિતી મેળવવી હોય તો ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, આ ઉપરાંત માથાદીઠ ભારતની આવક કેટલી છે એની સીડી તમને બજારમાં મળી શકે. અથવા ભારતના જે નાણાં મંત્રાલય છે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે આ માહિતી મેળવી શકો. વસ્તી ગણતરીના આંકડાની સીડી, તો ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને પછી પ્રજાની જાણકારી માટે આ માહિતી NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એ પ્રજાની જાણકારી માટે આવી માહિતી પ્રકાશિત કરે છે. આવી માહિતી બજારમાં સીડી સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. ઉપરાંત હાલના સમયની અંદર આવી માહિતી તમને ઇન્ટરનેટ ઉપર અથવા એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ તમને મળી શકે છે. ઉદ્યોગોના સર્વેની સીડી, ભારતમાં જે ઉદ્યોગો છે એ કેટલા ટકાના દરે પ્રગતિ કરી રહ્યા છે, એમનું ઉત્પાદન, એમનું વેચાણ શું છે, એમનો વિકાસનો દર છે, એનો સર્વેની સીડી ભારતની અંદર
ઉદ્યોગ મંત્રાલય જે છે, આ ઉપરાંત દરેક જગ્યાએ જે વેપાર મંત્રાલય છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, એ દરેક રાજ્યની અંદર ઉદ્યોગોની આંકડાકીય માહિતી મેળવીને પ્રજાની જાણકારી માટે પ્રકાશિત કરે છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ બધાની સીડી બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ બધી જે આંકડાકીય માહિતી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળે. જેમ કે તમારે કૃષિ વિશેની આંકડાકીય માહિતી મેળવવી હોય તો જે કૃષિ મંત્રાલય છે ત્યાંથી તમને મળી શકે. તમને રેલવે વિશેની આંકડાકીય માહિતી લેવી હોય તો રેલવે મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને મળી શકે છે. આ ઉપરાંત સિંચાઈ ખાતાની માહિતી હોય તો ઇરિગેશન મિનિસ્ટ્રી છે ત્યાંથી તમને મળી શકે છે. શિક્ષણ વિશેની માહિતી લેવી હોય તો એ શિક્ષણ મંત્રાલયની વેબસાઇટ ઉપરથી તમને આ માહિતી મળી શકે છે. વળી ઘણી સંસ્થાઓ એવી છે કે જે આવી સીડી બજારમાં વેચવાનું કામ કરે છે. એમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એ પણ આવી આંકડાકીય માહિતીની સીડી વેચવાનું કામ કરે છે. તથા સમગ્ર અર્થતંત્રના મહત્ત્વના સોફ્ટવેર પણ એ લોકો બનાવે છે. પરંતુ આની મુખ્ય મર્યાદા એ છે કે આ સોફ્ટવેર ખૂબ જ ખર્ચાળ હોય છે. સામાન્ય પ્રજા એને ખરીદી શકતી નથી, પણ મોટી મોટી યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા એને ખરીદવામાં આવે છે. હવે મુદ્દો એ છે કે આ કમ્પેક્ટ ડિસ્ક છે એની વાપરવાની મુશ્કેલી શું છે? તો મિત્રો, આ વાપરવાની મુશ્કેલી એ છે કે આવી જે સીડી છે એમાં અનેક પ્રકારના તમને આંકડાઓ આપેલા હોય છે, જેમાંથી આપણને જે માહિતી જરૂરી હોય એવા આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. ઉપરાંત તમે કોઈ પણ સોફ્ટવેરનો જ્યારે ઉપયોગ કરો તેનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ હોવી જરૂરી છે. એટલે જો તમારી પાસે સોફ્ટવેર હોય પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો એની જાણકારી ના હોય તો તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકતા નથી. ઉપરાંત સોફ્ટવેરની અંદર ઘણી બધી આંકડાકીય માહિતી હોય, એમાં તમારા માટે કઈ માહિતી જરૂરી છે એવા આંકડાઓ શોધવાનું કાર્ય પણ ખૂબ જ મુશ્કેલ છે. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. સ્તંભ આકૃતિ સામાન્ય રીતે 3 પ્રકારની જોવા મળે છે. સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. અહીં આપ જોઈ શકો છો કે કોઈ એક દુકાન છે, એનામાં 2 મહિનામાં જે ચોકલેટના બોક્સનું વેચાણ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આનું વેચાણ છે. જે આડી ધરી છે એક્સ, એના પર સમયગાળો છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. અને ઊભી ધરી જે વાય છે એમાં તમને વેચાણ દેખી શકાય છે. અહીંયા નાનામાં નાની કિંમત 35 છે અને મોટામાં મોટો જો તમે ચલ જુઓ તો 65 છે. એટલે વાય ધરી પર 10-10નું સ્કેલ માપ લઈને અહીંયા સ્તંભ આકૃતિ દોરવામાં આવી છે. તો સ્તંભ આકૃતિ શું છે? તો કોઈ પણ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ છે. આપણે ધોરણ 11 કોમર્સની અંદર ભણેલા સ્ટેટિસ્ટિક્સની અંદર કે સ્તંભ આકૃતિ 3 પ્રકારની હોય. જો એક જ પ્રકારની આંકડાકીય માહિતી તમારે દર્શાવવી હોય તો એ સાદી સ્તંભ આકૃતિ. આપ જોઈ રહ્યા છો કે સાદી સ્તંભ આકૃતિ છે. જો માહિતી 2 પરસ્પર સંબંધિત હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ. તમારે 2 સરખામણી કરવી હોય, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની અથવા ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી કરવી હોય કે 2 રાજ્યોની કે 2 પ્રદેશોની સરખામણી કરવી હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને જ્યારે તમારે એક સરખા વિભાગોનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય ત્યારે તમારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી પડે છે. હવે આપણો મુદ્દો એ છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો?
તો પહેલો મુદ્દો એ છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એટલે જ્યારે તમે સ્તંભ આકૃતિ દોરો તો પહેલા સ્તંભની અંદર જે જાડાઈ છે એની પહોળાઈ છે, તો દરેકે દરેક સ્તંભની અંદર પહોળાઈ એક સરખી હોવી જરૂરી છે, કારણ કે સ્તંભની જે પહોળાઈ છે એ કોઈ પણ પ્રકારનું મૂલ્ય દર્શાવતી નથી. એટલે એક વખત તમે જે પહોળાઈ નક્કી કરી તો દરેક સ્તંભની અંદર એક સરખી પહોળાઈ હોવી જોઈએ. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. તમે જ્યારે સ્તંભ આકૃતિ દોરો તો એની ઊંચાઈ એ ચલનું મૂલ્ય જોવું જોઈએ, કારણ કે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા ન હોવા જોઈએ. હમણાં જ આપણે આજે માહિતી જોઈ તો એની અંદર જોયું કે વધુમાં વધુ 65 છે. હવે જો એવાની અંદર જો આપણે 5-5નું માપ લેવા જઈએ તો સ્તંભની ઊંચાઈ ખૂબ વધી જાય છે, અને માન લો કે 20-20 જો સ્કેલ માપ લઈએ વાય ધરી પર તો સ્તંભ એકદમ નાનો થઈ જાય. એટલે જે પણ પ્રકારે આંકડાકીય માહિતી હોય એ અનુસાર સ્કેલ માપ લેવું જોઈએ. એટલે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા ન હોવા જોઈએ. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ, અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. તમે જે પણ સ્તંભ આકૃતિ દોરો તો દરેકની વચ્ચેનો ગાળો સરખો હોવો જોઈએ. એટલે કે શરૂઆતની અંદર જે ઉદ્ગમ બિંદુ છે, જેને આપણે ઓ લખીએ છીએ, ઓરિજિન, ત્યાંથી પહેલા સ્તંભ વચ્ચેનો જેટલો અંતર હોય એટલું જ પહેલા અને બીજા સ્તંભ વચ્ચે, એટલું જ અંતર બીજા અને ત્રીજા સ્તંભ વચ્ચે, એટલું જ અંતર ત્રીજા અને ચોથા સ્તંભ વચ્ચે. એટલે દરેકની વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે જે સ્તંભ છે એ એક્સ ધરી પર દોરવામાં આવે છે, પરંતુ મિત્રો અત્યારે જે આધુનિક યુગ છે એમાં કમ્પ્યુટરની મદદથી પણ તમે આવી સ્તંભ આકૃતિ દોરી શકો છો. એમાં સ્તંભ જો તમારે ઊભા ન રાખવા હોય તો આડા સ્તંભ એટલે વાય ધરી પર દોરવાની પણ રીત પ્રચલિત છે. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. તો તમે જ્યારે સ્તંભ આકૃતિ દોરો ત્યારે એટલું યાદ રાખવું કે ક્રમમાં દોરો. જેમ કે અહીંયા માહિતી જાન્યુઆરી ફેબ્રુઆરી છે, માર્ચ એપ્રિલ મે જૂન. તો આપ જોઈ શકો છો કે આકૃતિની અંદર પહેલો સ્તંભ એ જાન્યુઆરી ફેબ્રુઆરીનો છે, પછી માર્ચ એપ્રિલ, પછી મે જૂન, જુલાઈ ઓગસ્ટ. તો તમે જ્યારે સ્તંભ આકૃતિ દોરો ત્યારે આ બાબત ધ્યાન રાખજો. આપ જોઈ શકો છો કે દરેક સ્તંભની જાડાઈ છે ને મિત્રો, જુઓ એક સરખી જ છે. કોઈ સ્તંભ પતલો કે કોઈ સ્તંભ જાડો નથી. એટલે ધ્યાન. અને જે પ્રકારે માહિતી છે એ મુજબ જ આપણે જો સ્તંભ દોર્યા છે, 10-10નું માપ લીધું છે, એટલે સ્તંભની ઊંચાઈ કે લંબાઈ એક માપસરની રહે. બીજી વસ્તુ એ છે કે તમે આ જે ઓ જોઈ રહ્યા છો, જેને ઘણા બાળકો 0 ગણતા હોય છે, એ ઉદ્ગમ બિંદુ છે. એનાથી જાન્યુઆરી વચ્ચેનું અંતર છે એટલું જ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલનું, એટલું જ મે જૂનનું, જુલાઈ ઓગસ્ટ. તમે જોઈ શકો કે દરેકની વચ્ચેનું જે અંતર છે એ એક સરખું છે. અને માહિતી તમે જો આપણે ક્રમની અંદર જ આ માહિતી દર્શાવી છે, જેથી એ માહિતી આકર્ષક લાગી શકે. આ ઉપરાંત જો તમારે આ સ્તંભ આકૃતિને વધુ આકર્ષક બનાવવી હોય તો જુદા જુદા કલરની તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત દરેક સ્તંભની ઉપર તમે એનું વેચાણ એકમની અંદર પણ તમે દર્શાવી શકો છો. જેટલી તમારી આકૃતિ કે સ્તંભ આકૃતિની અંદર તમે આકર્ષક બનાવશો એટલું જ દરેકનું ધ્યાન ખેંચાશે. તો સ્તંભ આકૃતિ આ છે મિત્રો. એમાં દરેકની આપ જોઈ શકો છો પહોળાઈ એક સરખી છે. કોઈ સ્તંભ આકૃતિમાં અતિશય મોટા કે અતિશય નાના સ્તંભ નથી લીધા. અને દરેકની વચ્ચેનું આપ જોઈ શકો છો કે અંતર પણ એક સરખું જોવા મળે છે. અને આકૃતિમાં જુઓ, આપણે આડી જે ધરી છે એક્સ, એના ઉપર જ જુદા જુદા પ્રકારના સ્તંભ દર્શાવેલા છે.
હવે આપણે એના પછીનો જે મુદ્દો છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. કોઈ એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે. વૃતાંશ શોધવાનું સૂત્ર છે મિત્રો, વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. તો વૃતાંશ આકૃતિ જેને આપણે પાઈ ડાયાગ્રામ કહીએ છીએ, તો વૃતાંશનો મતલબ થાય વર્તુળનો અંશ. એક જે વર્તુળ છે એને આપણે એક સમષ્ટિ માની લઈએ. આપણે જે પણ બાબતનો અભ્યાસ કરતા હોઈએ એ દરેક બાબતોનો સમૂહને આપણે સમષ્ટિ કહીએ છીએ. તો એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે આપણને વૃતાંશ આકૃતિ બને છે. આપણે 11મા ધોરણની અંદર આવા વૃતાંશ આકૃતિ દોરેલી આપણે વર્તુળ દોરતા હતા. આપણે જે વર્તુળ દોરીએ એના કુલ 360 હોય છે. એટલે ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવવામાં આવે છે અને જે પણ પ્રકારની માહિતી છે એના આધારે વૃતાંશ પાડીને એના પેટા મૂલ્યો એટલે જે પણ માહિતી છે એના જુદા જુદા પ્રકારના અંશ શોધવામાં આવે છે. અને એ વૃતાંશ શોધવાનું સૂત્ર છે કે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે આપણે વૃતાંશ આકૃતિમાં અંશ કેવી રીતે મેળવી શકીએ. જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી છે મિત્રો. કે કોઈ વિદ્યાર્થી જે ચોપડી, સ્ટેશનરી, ફોન, કમ્પ્યુટર, નાસ્તો, કપડાં પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે. ટકાવારી ખર્ચ 20, 5, 30, 30 અને 15 કુલ ટકા આપણે જાણીએ છીએ કે 100 હોય. વૃતાંશની ગણતરી કરી છે તો પહેલામાં ટકાવારી 20 છે અને આપણે જાણીએ છીએ કે કુલ વર્તુળના અંશ 360 એટલે ગુણ્યા 360 અને ટકાવારીનો સરવાળો 100 એટલે ભાગ્યા 100 એટલે 72. સ્ટેશનરી પાછળ 5 ટકાવારી એટલે 5 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 18. 30 ફોન કમ્પ્યુટર પાછળ 30% ખર્ચ છે એટલે 30 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 108. નાસ્તા પાછળ 30% ખર્ચ એટલે 30 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 108. અને કપડાં પાછળ 15% ખર્ચ એટલે 15 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 54. જેમ ટકાવારીનો સરવાળો 100 થઈ જાય એમ મિત્રો જે વર્તુળના કુલ અંશ છે એનો પણ સરવાળો 360 થવો જોઈએ. આપ જોઈ શકો છો કે અહીંયા સ્ક્રીન ઉપર એક વૃતાંશ આકૃતિ દોરેલી છે. આ જે કુલ વર્તુળ છે મિત્રો એના કુલ 360 હોય. એમાં ચોપડીઓના 72 છે, સ્ટેશનરીના 18, ફોન કમ્પ્યુટર 108, નાસ્તા પાછળ 108 અને કપડાં પાછળ 54 છે. અને આપણે જોઈ શકો છો કે આપણે જુદા જુદા પ્રકારના અંશ લઈને આકૃતિ દોરેલી છે. હવે તમારે ચોપડી, સ્ટેશનરી, ફોન કમ્પ્યુટર, નાસ્તો, કપડાં એને અલગ પાડવા હોય તો જુદા જુદા પ્રકારની તમે ભિન્ન પ્રકારના ચિત્રો દ્વારા કે જુદા જુદા પ્રકારની રંગીન પેન્સિલો દ્વારા એ આકૃતિને બીજાથી અલગ પાડી શકો છો. હવે આપણો મુદ્દો એ છે કે જ્યારે વૃતાંશ આકૃતિ દોરીએ ત્યારે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખશું. તો પહેલો એક સરળ વસ્તુ છે કે તમે જે વર્તુળ દોરો છો તો વર્તુળના ટોટલ અંશ કેટલા હોય છે? 360. તો વર્તુળના 360 અથવા વૃતાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ. તો અહીંયા મિત્રો તમારી પાસે જે માહિતી છે
એના આધારે આપણે પેટા મૂલ્ય શોધ્યું છે. જેમ કે ચોપડીમાં 20 છે અને વર્તુળના 360 એટલે ગુણ્યા 360 અને ભાગ્યા 100 એટલે 72 અંશ. સ્ટેશનરીના 5% એટલે 5 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 18 અંશ. અને આપ જોઈ શકો છો વૃત્તાંશની ગણતરીમાં જે સરવાળો છે એ કુલ કેટલો હોવો જોઈએ? 360 હોવો જોઈએ. જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. હવે માની લો કે તમે આપણે આ જે આકૃતિ છે મિત્રો એમાં તો એક જ વિદ્યાર્થી વિશેના કિસ્સા કરતી માહિતી છે. પણ માની લો કે તમારે જુદા જુદા પ્રદેશોની સરખામણી કરવી હોય, બે જુદા જુદા દેશોની સરખામણી કરવી હોય, તો જેમ તમે અહીંયા એક વર્તુળ દોર્યું છે એમ તમે 2 વર્તુળ કે 3 વર્તુળ દોરીને સરખામણી કરી શકો. જો તમારી પાસે આંકડાકીય જે માહિતી છે એના આધારે વર્તુળ દોરવામાં આવે, જો માહિતીમાં આંકડા નાના હોય તો નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ દોરવામાં આવે અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે. તો યાદ રાખજો મિત્રો, વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. અને તમે જ્યારે વર્તુળ દોરો તો એના કુલ કેટલા અંશ હોય છે? 360. અને માહિતીના દરેક પેટા મૂલ્ય છે એના આધારે વૃત્તાંશ શોધવામાં આવે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. જો તમારે જુદા જુદા પ્રદેશોની સરખામણી કરવી હોય, જુદા જુદા બે સમયગાળાની સરખામણી દોરવી હોય તો તમે 2 વૃત્તાંશ આકૃતિ બાજુ બાજુમાં દોરી શકો છો. પણ એટલું યાદ રાખજો કે જે માહિતીના અંક નાના હોય એના માટે નાનું વર્તુળ અને જ્યાં મોટા અંકવાળી માહિતી હોય તો એના માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. તો મિત્રો, આજનું જે આપણું લેક્ચર છે એમાં આપણે કમ્પેક્ટ ડિસ્ક વિશેની ચર્ચા કરી. આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે તમે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો એની ચર્ચા કરી. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે પેટા મૂલ્ય કઈ રીતે શોધી શકાય એ બાબત માટે તમે કઈ સાવધાની રાખશો એની ચર્ચા કરી. એટલા માટે આ મુદ્દાઓની મિત્રો ચર્ચા કરી કારણ કે ધોરણ 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્રમાં એક 5 માર્કનો આલેખ તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તમારે દોરવો પડે અને એનું વિશ્લેષણ પણ તમારે કરવું પડતું હોય છે. તો મને આશા છે કે તમે આ મુદ્દાઓને બરાબર રીતે સમજી શકશો અને આવતીકાલે આપણે જે આકૃતિ છે એ કેવી રીતે દોરાય અને એનું કેવી રીતે વિશ્લેષણ કરવામાં આવે એ વિશેની સમજૂતી મેળવીશું. તો મિત્રો, આજનો જે ટૉપિક છે એની ખૂબ સરસ છે અને તમે એની તૈયારી પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.